हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 3.2 ના દાખલાઓને આલેખની રીતે ઉકેલ મેળવતા શીખી ગયા છીએ। હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની આપણે એક રીત સમજી ગયા, આલેખની રીત અથવા તો ભૌમિતિક રીત। હવે આપણે બીજી રીત સમજીએ જેને બેઝિક રીત કહેવામાં આવે છે। તો આ બેઝિક રીતે કઈ રીતે આલેખ મેળવી શકાય, તો આ બેઝિક રીતને આદેશની રીત પણ કહેવામાં આવે છે। તો એક ઉદાહરણની મદદથી આપણે આદેશની રીત સમજીએ। ઉદાહરણ નંબર 7, આદેશની રીતનો ઉપયોગ કરી નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો। તો મિત્રો, આદેશની રીતે કઈ રીતે ઉકેલ મેળવી શકાય, તો બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલા છે 7x - 15y = 2 અને x + 2y = 3। તો આદેશની રીતમાં આપણે કરવાનું શું હોય, તો એના એક પછી એક સ્ટેપ આપણે સમજતા જઈએ। તો સૌથી પહેલા આ રીતમાં કોઈ પણ એક સમીકરણમાંથી એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવવામાં આવે છે, જેને આદેશ લીધો કહેવાય। એક ચલનો બીજા ચલની અંદર આદેશ લેવામાં આવે છે। હવે ધારો કે મિત્રો, સમીકરણ 2 માંથી આપણે x નો y માં આદેશ લઈએ, તો 2y ને આપણે સામે જવા દઈએ તો આપણને સમીકરણ મળે છે x બરાબર 3 - 2y। બીજા સમીકરણમાંથી આપણને x નો y માં આદેશ મળે છે કે x બરાબર 3 - 2y। હવે આની અંદર y ની કિંમત આપણે પસંદ કરતા જઈએ તો x ની કિંમત આપણને મળતી જશે। સમીકરણ 1 માં આ x ની કિંમત મૂકી દઈએ તો આપણને y ની કિંમત મળે છે। એટલે આદેશની રીતની અંદર જ્યારે x ની કિંમત આપણને મળી જાય ત્યારે એ કિંમત બીજા સમીકરણની અંદર મૂકી દેવાની। તો હવે બીજા સમીકરણ ઉપરથી આપણે x ની કિંમત લીધી હતી, એટલે હવે એ x ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ તો 7x - 15y = 2। તો x ની જગ્યાએ આપણે મૂકી દીધું 3 - 2y। સાદુરૂપ આપ્યું તો y બરાબર 19/29 મળે છે। તો આપણને y ની કિંમત મળી ગઈ। એને ફરી પાછી આદેશમાં મૂકી દઈએ, જે x બરાબર 3 - 2y હતું। તો સમીકરણ 3 જે આદેશ હતો x બરાબર 3 - 2y, તો ત્યાં y ની કિંમત આપણે મૂકી દઈએ 19/29। સાદુરૂપ આપીએ તો આપણને મળે 49/29, એટલે કે x ની કિંમત મળી ગઈ। તો આ રીતે કોઈ પણ બે માંથી એક સમીકરણમાંથી કોઈ x કે y નો આદેશ લઈ એને બીજા સમીકરણમાં કિંમત મૂકવાની, એટલે આપણને કોઈ એક ચલની કિંમત મળે, એને ફરી પાછું આદેશમાં મૂકીશું એટલે આપણને બીજા ચલની કિંમત મળે છે। તો આ રીતે સોપાન 1 થી 3 ને આપણે સમજ્યા। હવે ઉદાહરણ નંબર 8 જોઈએ મિત્રો। સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન નંબર 1 આદેશની રીતે ઉકેલો। ધારો કે આફતાબ અને તેની પુત્રીની વર્તમાન ઉંમર અનુક્રમે s અને t છે। આપેલ માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને આ પરિસ્થિતિમાં નીચે પ્રમાણે દર્શાવી શકીએ। સ્વાધ્યાય 3.1 ના પ્રશ્ન નંબર 1 ના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવીએ તો આપણને પહેલું સમીકરણ મળે છે s - 7t + 42 = 0 અને બીજું મળે છે s - 3t = 6। તો હવે આપણે શું કરશું મિત્રો, સરળતાથી જેમાંથી આદેશ લઈ શકાય એનો ઉપયોગ કરીએ। બેમાંથી ગમે એ સમીકરણનો ઉપયોગ કરી શકાય। અહીંયા આપણે બીજા સમીકરણનો ઉપયોગ કરીએ છીએ અને એનું s નો t માં આદેશ લઈએ છીએ। તો 3t ને આપણે જમણી બાજુ જવા દઈએ તો આપણને મળે s બરાબર 3t + 6। હવે આને આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો 3t + 6 - 7t + 42 = 0। તો આપણને મળી જાય t ની કિંમત, t બરાબર 12। હવે એને આપણે અહીંયા આદેશમાં s બરાબર 3t + 6 માં મૂકી દઈએ, t બરાબર 12। તો આપણને મળે s બરાબર 3 × 12 + 6 એટલે કે 42। તો આ રીતે
ટી ની કિંમત 12 અને એસ ની કિંમત 42, જેથી આપણે આફતાબની ઉંમર એસ ધારી હતી અને પુત્રીની ઉંમર ટી ધારી હતી. તો ટી બરાબર 12 વર્ષ આવ્યું અને આફતાબની ઉંમર એસ બરાબર 42 વર્ષ આવ્યું. તો આ રીતે આદેશની મદદથી આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. હવે જોઈએ વિભાગ 3.3 ના ઉદાહરણ નંબર 2 પરથી. 2 પેન્સિલ અને 3 રબરની કિંમત 9 રૂપિયા અને 4 પેન્સિલ અને 6 રબરની કિંમત 18 રૂપિયા. તો એક પેન્સિલ અને રબરની કિંમત શોધો. સમીકરણ આપણી પાસે બંને છે, તો કોઈ એકમાંથી આદેશ લઈએ. તો હવે જુઓ મિત્રો, પહેલા સમીકરણમાંથી આપણે આદેશ લઈએ છીએ. તો અહીંથી 2x + 3y = 9 માંથી આપણે x ની કિંમત y માં મેળવીએ તો આપણને મળે x બરાબર 9 - 3y/2. કારણ કે 3y સામે ગયા એટલે 9 - 3y થયું, 2 સામે ગયા એટલે છેદમાં ગયા. તો આપણને x નો y માં આદેશ આ રીતે મળે છે. એને સમીકરણ 2 માં મૂકી દો. તો સમીકરણ 2 માં જ્યાં x છે ત્યાં આપણે કિંમત મૂકી દઈએ તો 4 × x, x એટલે 9 - 3y/2 વત્તા 6y = 18. હવે આનું સાદુરૂપ આપીએ તો આપણને મળે છે 18 - 6y + 6y = 18, એટલે 6y કેન્સલ, એટલે 18 = 18. આ વિધાન y ની તમામ કિંમતો માટે સત્ય છે, કારણ કે આ તો અચળ છે. માટે આપણને y ની કોઈ નિશ્ચિત કિંમત ઉકેલ સ્વરૂપે મળતી નથી. તેથી આપણે કહી શકીએ કે x ની પણ કોઈ નિશ્ચિત કિંમત મળતી નથી. આવી પરિસ્થિતિમાં સમીકરણ 1 અને 2 ને અનંત ઉકેલ છે એમ આપણે કહી શકીએ. હવે જોઈએ ઉદાહરણ નંબર 10. 3.2 ના ઉદાહરણ નંબર 3 નો વિચાર કરીએ અને જે બે સમાંતર રેખાઓ મળતી હતી ઉકેલ સ્વરૂપે એ ઉદાહરણ લઈએ. તો એમાં આપણે સમીકરણ 1 અથવા 2 એમાં આપણે સમીકરણ 1 માંથી આદેશ લઈએ છીએ x નો y માં, એટલે x બરાબર 4 - 2y આપણને આદેશ મળે છે. એને આપણે સમીકરણ 2 માં મૂકીએ તો 2 × x, x એટલે 4 - 2y વત્તા 4y - 12 = 0. તો આપણને મળ્યું -4 = 0. આવું વિધાન શક્ય નથી મિત્રો, માટે આ અસત્ય વિધાન છે. તેથી કહી શકીએ કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને કોઈ સામાન્ય ઉકેલ નથી. એટલે કે આનો આલેખ દોરવામાં આવે તો બંને પરસ્પર છેદશે નહીં, એટલે કે બે એકબીજાને છેદતા નથી, માટે સમાંતર રેખાઓ મળે. તો આ રીતે આપણે આદેશની રીતનો ઉપયોગ કરી અને ઉકેલ મેળવી શકીએ છીએ. તો હવે આદેશની રીતનો ઉપયોગ કરી અને સ્વાધ્યાય 3.3 ના દાખલાઓ ના ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો જોઈએ સ્વાધ્યાય 3.3 ના દાખલા. હાલો મિત્રો, તો જોઈએ સ્વાધ્યાય 3.3. દાખલો પહેલો, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. આપણને સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે. એમાંનું પહેલું સમીકરણ x + y = 14 અને x - y = 4 આપણું બીજું સમીકરણ છે. મિત્રો, આમાં સમીકરણ 1 અથવા 2 બેમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી x નો y માં અથવા તો y નો x માં આદેશ લઈ લઈએ. તો આપણે સમીકરણ 2 માંથી x નો y માં આદેશ લઈએ તો x બરાબર y ને આપણે સામે જવા દઈએ તો 4 + y થશે. આ આદેશની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 આપણને મળી જશે x એટલે 4 વત્તા y બરાબર 14. તેથી y વત્તા y એટલે 2y બરાબર 14. 4 ને સામે જવા દઈએ એટલે -4. તો આપણને મળ્યું 2y બરાબર 10. તો આપણને y બરાબર મળે 5. 2 સામે ગયા એટલે 10/2, તો y બરાબર 5. હવે આ જ y ની કિંમત છે એ આદેશમાં મૂકી દઈએ. તો તેથી x બરાબર 4 + y એટલે 5. તેથી x બરાબર
9. તો આ રીતે મિત્રો આદેશની રીતનો ઉપયોગ કરી અને આપણે ઉકેલ મેળવી શકીએ. તેથી ઉકેલ XY બરાબર 9,5 મળે છે. તો આ રીતે કોઈ પણ એક સમીકરણમાંથી આદેશ લેવાનો, એને બીજા સમીકરણમાં મૂકવાનું, એનાથી કોઈ એક ચલની કિંમત મળશે, એ ચલની કિંમતને આદેશમાં મૂકી દઈએ એટલે આપણને બીજા ચલની કિંમત મળી શકે. મિત્રો સમજાયું? બહુ સરળ વસ્તુ છે. એ જ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ આપણે, એટલે વધારે સ્પષ્ટીકરણ થાય. S - T બરાબર 3 આપણું પહેલું સમીકરણ છે, અને S/3 પ્લસ T/2 બરાબર 6 આ આપણું બીજું સમીકરણ છે. તો હવે આપણે એનો ઉકેલ આદેશની રીતે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો સમીકરણ 1માંથી એસનો ટીમાં અથવા તો ટીનો એસમાં આદેશ લેવો વધારે સરળ છે. તો અહીંયા ટીને સામે જવા દઈએ તો એસ બરાબર 3 + ટી મળે. આ એસનો ટીમાં આદેશ થયો. હવે આની કિંમત આપણે સમીકરણ 2માં મૂકીએ તો સમીકરણ 2માં કિંમત મૂકતા એટલે હું લખું છું ઇમ્પ્લાઇઝ S/3, S એટલે 3 + T/3 વત્તા T/2 બરાબર 6. હવે સાદુરૂપ આપીએ મિત્રો. 3 અને 2 નો લસા થઈ જશે 6. તો અહીંયા આપણે 2 વડે ગુણવું પડે એટલે 2 તેરી 6 વત્તા 2T વત્તા અહીંયા થઈ જશે 3 ગુણ્યા T એટલે 3T બરાબર 6. તો આ 6 ને સામે જવા દઈએ તો 2T વત્તા 3T એટલે ટોટલ થઈ ગયું 5T વત્તા 6 બરાબર 6 સામે ગયા એટલે થઈ ગયું 6 ગુણ્યા 6 36. સાદુરૂપ આપીએ તો 5T બરાબર 6 સામે ગયા એટલે 36 ઓછા 6 બરાબર 30. તેથી T બરાબર 5 સામે ગયા એટલે 30/5 એટલે મળશે T બરાબર 6. આ કિંમત આપણે આદેશમાં મૂકી દઈએ. ટીની કિંમત આદેશમાં મૂકતા અથવા સમીકરણ 1માં મૂકતા. તેથી S બરાબર 3 વત્તા T, T એટલે 6 એટલે આપણને મળ્યું S બરાબર 9. તેથી ઉકેલ મળે ઉકેલ ST બરાબર 9, 6. તો આ રીતે આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આદેશની રીતે ઉકેલ મળી શકે. હજી મિત્રો વધારે સ્પષ્ટીકરણ માટે આપણે ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ, જેથી આપણને વધુ સ્પષ્ટીકરણ થાય. તો ત્રીજો પેટા પ્રશ્ન 3x ઓછા y બરાબર 3 આ આપણું પહેલું સમીકરણ થયું, અને 9x ઓછા 3y બરાબર 9 આ આપણું બીજું સમીકરણ થયું. હવે મિત્રો આમાં yનો સહગુણક 3, x નો 9 છે.
અહીંયા વાયનો સહગુણક 1 છે એટલે આપણે વાયનો એક્સમાં આદેશ લઈ લઈએ. તો વાયને સામે લઈ જઈએ તો મળે આપણને વાય બરાબર 3x. 3ને આ બાજુ લઈ આવે 3x ઓછા 3. તો આ આપણને આદેશ મળ્યો. હવે આની કિંમત સમીકરણ 2માં મૂકીએ તો સમીકરણ 2 શું થઈ જશે? 9x ઓછા 3y, વાયની કિંમત 3x ઓછા 3 બરાબર 9. સાદુરૂપ આપીએ તો 9x ઓછા 3 તેરી 9x ઓછા ઓછા વત્તા 3 તેરી 9 બરાબર 9. 9 સામે ગયા તો 9x માઇનસ 9x એટલે 0. તો આપણને તો અહીંયા મિત્રો 9x કેન્સલ થઈ ગયા માટે મેળવ્યું 9 બરાબર 9. આનો અર્થ એ થયો કે આપેલ બંને સમીકરણો એક જ સમીકરણો છે. એનો અર્થ એ થયો કે આ બંનેનો આલેખ દોરીએ તો સંપાતી રેખાઓ મળે એટલે અવલંબી સમીકરણો છે. માટે આનો ઉકેલ છે એ આપણને આ જ મળી શકે. તેથી ઉકેલ y બરાબર 3x ઓછા 3 મળે. આની અંદર એક્સની કોઈ પણ કિંમત લેતા જઈએ તો વાયની કિંમત મળે. એટલે આમાં આદેશ લઈને બીજા સમીકરણમાં મૂકીએ તો એ આ જ સમીકરણ છે. માટે આવા પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય. તો અહીંયા ઉકેલ છે એ આ પ્રકારે y બરાબર 3x ઓછા 3. આ જ એનો ઉકેલ થઈ ગયો. અહીંયા એક્સની કોઈ પણ કિંમત લેતા વાયની કિંમત મળે છે. એટલે આપણે એક્સ બરાબર 0 લઈએ તો આપણને વાય બરાબર 0 ગુણ્યા 3 એટલે 0 ઓછા 3 એટલે ઓછા 3 મળે. એટલે એક ઉકેલ થઈ ગયો 0 ઓછા 3. એ જ રીતે એક્સની કિંમત 1 લઈએ તો વાયની કિંમત 0 મળે એટલે થઈ ગયું 1 0. આવી રીતે એક્સની કિંમત પસંદ કરતા જઈએ એમ આપણને વાયની કિંમત મળતી જાય. એટલે ઉકેલ માટેનું સમીકરણ આપણું આ પ્રકારે થઈ જશે મિત્રો. કારણ કે આને આપણે પેટા પ્રશ્ન નંબર 1 અને 2 જોયું એ રીતે સમીકરણ 1માંથી આદેશ છે બીજામાં મૂકો તો આ બંને સમીકરણો સંપાતી સમીકરણો છે. માટે એ બંને બાજુ સરખું આવે કારણ કે બે સમીકરણો એક જ છે. તો એનો અર્થ એ થયો કે જે આદેશ છે એ જ આપણો ઉકેલ કહી શકાય. કારણ કે એની અંદર એક્સની કિંમત જુદી જુદી લેતા જઈએ તો વાયની કિંમત આપણને ભિન્ન ભિન્ન મળતી જશે. તો આને કહી શકીએ તેથી આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે છે. અને હવે જોઈએ મિત્રો ચોથો પેટા પ્રશ્ન. 0.2x વત્તા 0.3y બરાબર 1.3 આપણું પહેલું સમીકરણ થયું. અને 0.4x પ્લસ 0.5y બરાબર 2.3 આ આપણું બીજું સમીકરણ થયું. તો આપણે બેમાંથી કોઈ એક સમીકરણમાંથી આદેશ લઈએ. હવે મિત્રો બધામાં પોઈન્ટ પછી એક અંક છે તો આપણે બધાને નીચે 2/10 3/10 13/10 એટલે 10 કેન્સલ થઈ જાય. તો આને આપણે આ રીતે પણ લખી શકીએ 2x વત્તા 3y બરાબર 13. અને એવી જ રીતે આને 4x વત્તા 5y બરાબર 23 એમ લખી શકીએ કારણ કે બધામાં પોઈન્ટ પછી એક એક અંક છે.
તો હવે મિત્રો આપણે આમાંથી આદેશ લઈએ તો 2x બરાબર 13 ઓછા 3y, તેથી x બરાબર 13 ઓછા 3y છેદમાં 2, આ આપણો આદેશ થયો. હવે એને આપણે સમીકરણ 2માં મૂકીએ તો સમીકરણ 2 શું થઈ જશે? 4 ગુણ્યા x એટલે તો કે 13 ઓછા 3y છેદમાં 2 વત્તા 5y બરાબર 23. હવે સાદુરૂપ આપીએ તો 2 દુ 4 થઈ ગયું, એટલે 13 દુ 26 ઓછા 3 દુ 6y પ્લસ 5y બરાબર 23. તો ઓછા 6y વત્તા 5y એટલે ઓછા y બરાબર 26ને સામે મોકલીએ તો 23 ઓછા 26 બરાબર ઓછા 3. બે બાજુથી ઓછા કેન્સલ એટલે આપણને મળ્યું y બરાબર પ્લસ 3. હવે આને આપણે આદેશમાં મૂકીએ, તેથી સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ x બરાબર 13 ઓછા 3y. સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ લખો અથવા મિત્રો આદેશમાં કિંમત મૂકતા એમ લખો, બધી વસ્તુ સમાન છે કારણ કે આ સમીકરણ એક જ છે. તો આપણને મળ્યું 13 ઓછા 9 એટલે થયું 4/2 એટલે 2. તો એક્સની કિંમત મળી 2. તો આપણે ઉકેલ દર્શાવી શકીએ, તેથી ઉકેલ xy બરાબર x બરાબર 2 અને y બરાબર 3 મળે છે. તો મિત્રો આ રીતે કોઈ એક સમીકરણમાંથી આદેશ લેવાનો, બીજાની અંદર એની કિંમત મૂકી એટલે આપણને એક ચલની કિંમત મળે. એ ચલની કિંમતને આદેશમાં મૂકીએ એટલે આપણને બીજા ચલની કિંમત મળે, માટે આપણને ઉકેલ મળી શકે છે. તો મિત્રો બાકીના બંને પેટા પ્રશ્ન નંબર 5 અને 6 જાતે ગણશો મિત્રો, એ તમારું હોમવર્ક છે. હવે જોઈએ દાખલા નંબર 2. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 2ની અંદર 2x વત્તા 3y બરાબર 11 અને 2x ઓછા 4y બરાબર ઓછા 24નો ઉકેલ શોધો. એટલે પહેલાં તો આપણે આદેશની રીતથી આ બંને સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાનો છે, અને એમ એવો શોધો કે જેથી y બરાબર mx વત્તા 3 થાય. આનો અર્થ એ થયો મિત્રો કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધીએ એટલે આપણને x અને yની કિંમત મળે. એ કિંમત આની અંદર મૂકી દઈએ એટલે આપણને mની કિંમત મળી જાય. એટલે આપણે m શોધવાનો હતો. તો આપણે ઉકેલ જોઈએ. તો પહેલું સમીકરણ છે 2x વત્તા 3y બરાબર 11 અને બીજું સમીકરણ છે 2x ઓછા 4y બરાબર ઓછા 24. તો મિત્રો કોઈ પણ એક સમીકરણમાંથી આપણે આદેશ લઈએ. માની લો સમીકરણ 1માંથી આદેશ લઈએ તો 2x બરાબર 11 ઓછા 3y, તેથી x બરાબર 11 ઓછા 3y છેદમાં 2. આ આપણો એક્સનો વાયમાં આદેશ થયો. આ કિંમતને આપણે સમીકરણ 2માં મૂકીએ તો સમીકરણ 2 શું થઈ જશે? 2x, x એટલે 11 ઓછા 3y છેદમાં 2 ઓછા 4y બરાબર ઓછા 24. સાદુરૂપ આપીએ
તો 2 કેન્સલ. 11 ઓછા 3y ઓછા 4y બરાબર ઓછા 24. ઓછા 3y ઓછા 4y એટલે ઓછા 7y બરાબર ઓછા 24. 11 સામે ગયા એટલે ઓછા 11. તો ઓછા 7y બરાબર ઓછા 35. બે બાજુથી ઓછા કેન્સલ અને 7 સામે ગયા માટે y બરાબર 5. હવે મિત્રો આ કિંમત છે એ આદેશમાં મૂકીએ અથવા સમીકરણ 1માં મૂકીએ. તો સમીકરણ 1માં yની કિંમત મૂકતા આવું લખો, અથવા સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ લખો, અથવા આદેશમાં કિંમત મૂકતા એમ લખો તો પણ ચાલે. તેથી x બરાબર 11 ઓછા 3 y એટલે 5 છેદમાં 2. તો 11 ઓછા 15 છેદમાં 2 એટલે ઓછા 4/2 માટે મળે ઓછા 2. તો એક્સની કિંમત થઈ ઓછા 2. માટે આપણે કહી શકીએ તેથી ઉકેલ XY બરાબર ઓછા 2 5 છે. તો એ આપેલ બંને સમીકરણનો ઉકેલ થયો. હવે આપણે એમની કિંમત શોધવી છે, તો આની અંદર કિંમત મૂકી દઈએ. હવે y બરાબર mx વત્તા 3. તો y એટલે 5 બરાબર mx એટલે ઓછા 2 વત્તા 3. તો આપણને સાદુરૂપ આપીએ તો ઓછા 2m વત્તા 3 બરાબર 5. ઓછા 2m ને સામે જવા દઈએ, 5ને આ બાજુ લઈ લઈએ, અથવા તો ઓછા 2m બરાબર 5 3ને સામે જવા દઈએ તો ઓછા 3 માટે થઈ ગયું 2. તો ઓછા 2m બરાબર 2. તેથી m બરાબર ઓછા 1. તો આ રીતે mની કિંમત મળી શકે કે m એવો શોધો કે y બરાબર mx વત્તા 3 થાય. તો ત્યાં mની કિંમત ઓછા 1 મળે છે. તો મિત્રો આ રીતે ઉકેલ મેળવી શકીએ. હવે જોઈએ દાખલા નંબર 3. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 3માં નીચેની સમસ્યાઓ પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો. આપણને સમસ્યા આપેલી છે કે બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો તે બે સંખ્યા શોધો. તો મિત્રો આપણે ઉકેલ સમજીએ. તો પહેલાં તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવીએ. બે સંખ્યાનો તફાવત 26 છે, તો આપણે બે સંખ્યા ધારી લઈએ. ધારો કે એક સંખ્યા x છે અને બીજી સંખ્યા y છે. હવે એના ઉપરથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવીએ. તો બે સંખ્યાનો તફાવત 26 છે. તો હવે અહીંયા બે સંખ્યા ધારી એમાં આપણે લઈ લઈએ, એમાં x છે એ y કરતાં મોટી સંખ્યા છે એમ લઈ લઈએ, કારણ કે આપણે તફાવત લેવો છે તો ધન તફાવત લેવાનો રહેશે. તેથી આપણને સમીકરણ મળે બે સંખ્યાનો તફાવત, એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો x માઇનસ y બરાબર 26. આ આપણું પહેલું સમીકરણ મેળવ્યું. મિત્રો અહીંયા એવી રીતે પણ ધારી શકાય, ધારો કે એક મોટી સંખ્યા x છે અને બીજી નાની સંખ્યા y છે, એમ પણ ધારી શકાય. હવે અહીંયા પહેલા સંબંધ ઉપરથી આપણને પહેલું સમીકરણ મળ્યું. હવે બીજો સંબંધ આપ્યો, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે.
એક સંખ્યા એટલે એક્સ એ બીજી સંખ્યાથી 3 ગણી છે, બીજી સંખ્યા વાય, તો વાયથી 3 ગણી છે એટલે 3 વડે વાયને આપણે ગુણી દઈએ, તો આ આપણું બીજું સમીકરણ થઈ ગયું. હવે આપણે આનો ઉકેલ આદેશની રીતે મેળવવો છે. તો મિત્રો, બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં એક્સનો વાયમાં અથવા વાયનો એક્સમાં આદેશ લઈએ તો આપણને ઓલરેડી સમીકરણ 2માં આદેશ લીધેલો છે, એક્સ બરાબર 3y, એ આદેશ મળેલો જ છે. એને આપણે સમીકરણ 1માં મૂકીએ તો સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા તો આપણને મળશે એક્સ ઓછા વાય, એટલે એક્સ એટલે 3y ઓછા વાય બરાબર 26, તેથી 2y બરાબર 26, તેથી વાય બરાબર 13. તો અહીંયા એક ચલની કિંમત મળી ગઈ. હવે આપણે આને સમીકરણ 2માં મૂકીએ. હવે સમીકરણ 2માં વાયની કિંમત મૂકતા તો સમીકરણ 2 શું મળે? એક્સ બરાબર 3y, વાય એટલે 13, તો તેથી એક્સ બરાબર 39. તેથી ઉકેલ એક્સ વાય બરાબર 39 અને 13 મળે છે. પરંતુ આપણે કીધું છે એ બે સંખ્યા મેળવો, એટલે આપણે કહીશું તેથી એક સંખ્યા એક્સ બરાબર 39 અને બીજી સંખ્યા વાય બરાબર 13 મળે છે. તો આ રીતે મિત્રો આપેલ કૂટ પ્રશ્નને આપણે પહેલાં સમીકરણ યુગ્મમાં રૂપાંતરણ કરીએ અને ત્યાર પછી કોઈ પણ રીતે આપણને કીધું હોય એ રીતે આપણે એનો ઉકેલ મેળવી શકીએ. હવે એક બીજી સમસ્યા જોઈએ અને એમાંથી સમીકરણ યુગ્મ બનાવી અને આદેશની રીતે ઉકેલ મેળવીએ. હવે મિત્રો, બીજી સમસ્યા શું આપી છે? તો કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 મોટો છે, તો તે પૂરક કોણો શોધો. હવે આપણને શું આપ્યું છે? પૂરક કોણો. એમાં એક મોટો ખૂણો છે અને એક નાનો ખૂણો છે. તો આપણે એના માટે ધારી લઈએ કે બે પૂરક કોણ પૈકી ધારો કે મોટો ખૂણો બરાબર એક્સ અને નાનો ખૂણો બરાબર વાય, આ આપણે ધારી લીધું. હવે આપણી પાસે બે સંબંધ હોવા જોઈએ જેના આધારે આપણે બે સમીકરણ બનાવી શકીએ. તો પહેલું કીધું છે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 મોટો છે. તો મોટો ખૂણો એટલે એક્સ એ નાના ખૂણા કરતાં 18 જેટલો મોટો છે. એટલે સમીકરણ મળે મોટો ખૂણો એક્સ એ નાના ખૂણા વાય કરતાં 18 મોટો છે, એટલે એના કરતાં વધારે છે એટલે વત્તા 18. તો આ થયું આપણું પહેલું સમીકરણ. હવે બીજો સંબંધ તો કાંઈ દેખાતો નથી, તો બીજો સંબંધ અહીંયા છે. જુઓ મિત્રો, બે પૂરક કોણો. તો પૂરક કોણનો સંબંધ શું હોય? એક ખૂણો એક્સ છે ને એક ખૂણો વાય છે, આ બંને પૂરક કોણો છે. તો પૂરક કોણોનો સંબંધ આપણી પાસે છે એની વ્યાખ્યા ઉપરથી કે જે બે ખૂણાનો સરવાળો 180 હોય
એ બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. માટે આ બંનેનો સરવાળો એક્સ વત્તા વાય બરાબર 180 થાય. આ આપણું બીજું સમીકરણ થયું પૂરક કોણો ઉપરથી. તો હવે મિત્રો બે સમીકરણો મળી ગયા. તો હવે આદેશની રીતે ઉકેલ મેળવવો છે. તો આપણી પાસે પહેલું સમીકરણ છે એ એક્સનો વાયમાં આદેશ છે. તો આપણે સમીકરણ એકની કિંમત સમીકરણ 2માં મૂકતા આપણે એકની કિંમત 2માં મૂકીએ તો એક્સ વત્તા વાય, એક્સ એટલે વાય વત્તા 18 વત્તા વાય બરાબર 180. વાય વત્તા વાય એટલે 2y બરાબર 180 માઇનસ 18. તો 2y બરાબર 180 માઇનસ 18 તો આપણને મળશે. તેથી 2y બરાબર 162. તેથી y બરાબર 81. 2 સામે ગયા એટલે 162/2 એટલે 81. હવે આ વાયની કિંમત છે એ સમીકરણ 1માં આપણે મૂકી દઈએ. તો વાયની કિંમત સમીકરણ 1માં મૂકતા એક્સ બરાબર 81 વત્તા 18. તેથી એક્સ બરાબર 99. તો એક્સ છે એ મોટો પૂરક કોણ હતો, વાય છે એ નાનો પૂરક કોણ હતો. તો તેથી કહી શકીએ તેથી મોટો અથવા તો બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો એક્સ બરાબર 99 અને નાનો ખૂણો વાય બરાબર 81 મળે છે. તો આ રીતે મિત્રો આપેલ સમસ્યાઓ ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવી અને એનો ઉકેલ મેળવી શકાય. તો મિત્રો આટલા દાખલાઓ તમારી નોંધપોથીની અંદર નોંધી લેશો અને આગળ ઉપરના દાખલાઓ જાતે ગણવાનો પ્રયત્ન કરજો મિત્રો. દાખલા નંબર 3ના પેટા પ્રશ્ન નંબર 3, 4, 5 અને 6 એ જાતે ગણવાનો પ્રયત્ન કરજો. અન્યથા આપણે હવે પછીના વિડીયોમાં મળીશું ત્યારે 3.3ના ત્રીજા દાખલાના પેટા પ્રશ્ન નંબર 3 અને એની આગળના પેટા પ્રશ્નોની ચર્ચા કરીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.